તો આજે આપણે નીકળી ગયા હતા રાતના 12ના ટકોરે સાળંગપુર જવા માટે. હનુમાન જન્મોત્સવ મનાવવાનો હતો. થોડી વાર પછી બસમાં બેસીને ટિકિટ બી લઈ લીધી અને એનો ફોટો બી પાડી લીધો હતો. રિઝર્વેશન કરાવેલું હતું એટલે બસમાં જગ્યા હતી, બાકી તો બસમાં ઊભા રહેવાની બી જગ્યા ન હતી. લોકો ઊભા બી સાળંગપુર જવા માટે તૈયાર હતા. 4:30 પહોંચી ગયા હતા સાળંગપુર. ત્યાં તેને જોયું તો ડેકોરેશન લાઇટિંગથી જબરજસ્ત કરેલું હતું. આખો ઊંઝાઈ જાય એવી રીતે ડેકોરેશન કરાવેલું હતું. આ સરસ મજાના ડેકોરેશન જોયા પછી આપણે જતા રહેતા ફ્રેશ થવા માટે થોડુંક મોઢામાં બ્રશ કરી લીધું હતું. બ્રશ કરીને પછી જોયું તો હવન માટે જે બેસવાના હતા તેનું બધું તૈયાર હતું. એ બધું જોઈને આપણે ગયા હતા મંદિરના પરિસરમાં. મંદિરના પરિસરમાં જોયું તો ત્યાં બહુ જ ભીડ હતી. એકદમ લોકો બહાર સુધી આવી ગયેલા હતા. મસ્ત ડેકોરેશન કરેલું હતું, એ બી જોવાની મજા આવી ગઈ હતી. તો આરતીના દર્શન કરીને આપણે નીકળી ગયા હતા બહાર જવા માટે. બહાર ગાર્ડનમાં બેસવા માટે તૈયાર થઈ ગયા હતા. ત્યાં બી મસ્ત ડેકોરેશન કરેલું હતું. થોડી વાર પછી ત્યાંથી ડેકોરેશન કરીને ફટાકડા ફોડવાનું ચાલુ કર્યું. હનુમાન જન્મોત્સવ નિમિત્તે ફટાકડાનું આયોજન કરેલું હતું. તો અગમચંદી ફટાકડા ત્યાં ફૂટતા એ જોવાની બી મજા આવી ગઈ. રિટર્ન થઈને જવા માટે બરવાળા બસ સ્ટેન્ડમાં પહોંચી ગયા હતા, કેમ કે સાળંગપુર જવા માટે ડાયવર્ઝન આપેલું હતું. તો આપણી બસ આવી ગઈ હતી, આપણે તેમાં બેસી ગયા હતા. અને સાંજે પછી બી ઘરે આવીને નાગરવેલ હનુમાન દર્શન કરવા ગયા હતા, જ્યાં પ્રજ્ઞા અને વિદિશા બી આવેલા હતા. એણે બી હનુમાન દાદાની મૂર્તિ સાથે વ્યવસ્થિત ફોટો અને વિડીયો ઉતારેલો હતો. આવી રીતે હનુમાન જયંતિનો દિવસ પૂર્ણ થયો હતો.